બીજા નંબરમાં ફેમિલી સાથે આવે બધા. અહીંયા એક નંબર સિંહ. આ સિંહ ને અરમાનભાઈ સ્ટેચ્યુ કીધું હતું. કેમ બહુ ભૂખ લાગી ગયા ભાઈ. હાલો, હું સાજિદ માલવિયા સ્વાગત કરું છું તમારા બધાનું અમારા વ્લોગ વિડીયો ની અંદર. કેમ છો તમે બધા? મજામાં આવીશું. આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આજે મસ્ત મજાના બપોર થઈ ગયા છે ને બપોરના વાગી ગયા છે 3. અત્યારે અમારે જવાનું છે ફરવા, એટલે બી કન્ટિન્યુ તમે અમારા વ્લોગ ની અંદર બન્યા રહેજો. અમારા વ્લોગ ની ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આગળ અમે ક્યાં ફરવા જાવી છીએ. તમે બી કન્ટિન્યુ અમારા વ્લોગ ની અંદર બન્યા રહેજો. અમારા વ્લોગ ની ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. લીધા ચંપલ. આ ચંપલ ની જોડીને આયા પાર્કિંગ કરી દેવાની. આ પેર લેવાની. समझ रहे हो ना। તો મિત્રો અત્યારે હું શોએબભાઈ અમે આવી ગયા પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવી કાઢી લીધું છે. શોએબ, અરમાન, ક્યાં જવાનું છે ભાઈ અરમાન? હે ભાઈ ચાલો આંબાડી. તમારી આંબાડી? હા. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગામ નેસડી. શોએબભાઈ પાનના ગલે ઉભા રહી ગયા તા ખરી થોડા બડા પીજી. હરમાનભાઈ અમારે આપણે આપણી પ્લેટિના ને લઈને જવાનું છે સીધું ધારી. એમાં હવે ડ્રાઈવર ચેન્જ થઈ જાય છે. હવે પ્લેટિના ઉઠશે. ઉડે તો જા નકર માવળી એમ ના. અરમાનભાઈ એના ભાઈ જો ઓલો વિડિયો નું ઓલું દેખાડતો ને. આ છે સફારી પાર્ક. અત્યારે અમે સફારી પાર્ક મેન ગેટ અહીંથી જવાનું છે અંદર સફારી પાર્ક. શોએબભાઈ, અરમાન, બસ બસ સફારી પાર્ક માં આવ્યા છે. એકવાર મુલાકાત લઈ. કારણ છે અંદર ટેડી છે. બીજા નંબર માં ફેમિલી સાથે આવે બધા. અહીંયા એક નંબર ઓલી વખતે ડોરેમોન આવવાનું છે. એક નંબર લોકેશન. તમે અહીંયા અવશ્ય એકવાર મુલાકાત લો. બહુ મજા આવે એવું લાયક સ્થળ છે. ફરવા લાયક સ્થળ છે. એકવાર આટો મારો. તારો ભાઈ ક્યાં છે? આ સિંહ ને અરમાનભાઈ સ્ટેચ્યુ કીધું હતું. કેમ હા એટલે ચોટી ગયા. અહીંયા અલગ અલગ સિંહ જેટલા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના વાયસરના આ સિંહ. બેઠું છે તો અંદરથી કામ કરી કઈ રીતે હાથે હાથે યાર મને આમ જો સિંહ ચા સીડો. મિત્રો અત્યારે અમારી એન્ટ્રી સફારી પાર્ક ની અંદર થઈ ગઈ છે. અત્યારે અમારે જવાનું છે મફતના સિંહ જોવા. તો આ દાદરા ચડવા પડશે. શોએબ ને અરમાન દાદરા ચડે છે. આપણે ફટાફટ દાદરા ચડી જાવી. તમને ઉપરનું લોકેશન બતાવું. આની ઉપરનું લોકેશન. અરમાન
બોલી જાવ કાક. જો બસ ભરાઈને ઉપડી દેખાડા સિંહ જંગલી જાનવર. જા ગેટ થી નીકળે છે. લોકેશન જોઈજો. આ ડેમ તો અત્યારે અમે ત્રણ માટે જાય છે ડેમે. પતંગ પતંગ કે મારી પ્લેટી ના લઈ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ડેમે. તમને ડેમ ઉપરનો નજારો બતાવું, જોઈ શકો છો તમે. જો આ ડેમ ઉપરનો નજારો છે, ઘટે નહીં કઈ. અમારે છે ને જો અહીંયા જવાનું, જો આ બધા ફોટા પાડે છે ને ત્યાં જવાનું છે. અરમાન સોયબો આયા છે. હવે જો આ છે ડેમ મોટો જબર. કેટલો ઊંડો છે ને કોમેન્ટ કરી નાખજો. પવન આવે છે એટલે ભાઈ અવાજ થોડો થોડો કપાય. જોઈ શકો છો એનું લોકેશન. જોઈ અમારે છે ને જો અહીંયા જવા હવે ત્યાં મળીએ. ત્યાંનું લોકેશન તમને બતાવું. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ. આ ધોધ પડે છે ત્યાં તમે જોઈ શકો છો. હું સોએબ અને અરમાન અમે ત્રણેય જણા આવી ગયા છીએ. આનું ભાઈ લોકેશન છે બહુ એક નંબર. એકવાર અવશ્ય મુલાકાત લેજો. આજે અમારે રવિવાર છે એટલે અહીંયા બહુ ટ્રાફિક પણ બહુ સારું છે. બહુ મજા આવે ભાઈ, બહુ મજા આવે. તમે જોઈ શકો છો એનો વ્યૂ લોકેશન. ક્યાં જવું? અત્યારે અમારે જવાનું છે જીગી સલાળા જવાનું છે. હેલા સલાળા જવાનું છે. ભાઈ અમારા અરમાન ભાઈ કેવું છું ખબર? અશોકભાઈ કેમ છું? શું કરે છે? હલો શું નો મતલબ સમજાય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ચલાળા ગામની અંદર. ને ચલાળા ગામની અંદર અમે આવી ગયા છીએ. અત્યારે અમે દાબેલી ખાવા આવ્યા છીએ. બતાવી દાબેલી આવી ગઈ છે. નાસ્તો કરી લેવી. બહુ ભૂખ લાગી ભાઈ. આ ભાઈ બહુ અત્યારે નાસ્તો કરીને બહાર આવી ગયા છીએ. ભાઈની દુકાન રજવાડી પાઉંભાજી. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. ચલાળા ગામમાં આવેલી છે. ભાઈનો કોન્ટેક્ટ ચલાળા ગામ રજવાડી દાબેલી જોડી હનુમાનની પાસે. એકવાર અવશ્ય મુલાકાત વિઝિટ કરો. તો અત્યારે ફાઇનલી આપણે સાવરકુંડલા આવી ગયા છે. એટલે રાતે સાવરકુંડલા આવી ગયા હતા પણ રાતે વ્લોગ નો શૂટ કરી શક્યા અને બહુ થાકી ગયા હતા. એટલે અને તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા બીજા વિડીયો ની અંદર. બધા વ્લોગ બાય બાય.